નમસ્કાર મિત્રો, જ્ઞાન લર્ન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, એમાં પણ ખાસ કરીને ટેટ ટાટ જેવી પરીક્ષાઓમાં ગુજરાતી સાહિત્યમાં વારંવાર પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવા જઈશું। જેમાં આજનો મુદ્દો છે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ ભણકારા, જેના રચયિતા છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગઝલ બોધ, જેમના રચયિતા છે બાલાશંકર કંથારિયા। ગઝલ સ્વરૂપે અધ્યાત્મ અને નૈતિક બોધ આપતું પ્રથમ કાવ્ય એટલે બોધ। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર, જેમના રચયિતા છે ભાલણ। સુદામાની કથા એ મિત્રતા, વિનમ્રતા અને ભક્તિનો અદ્ભુત સંગમ છે, જેમાં હૃદયસ્પર્શી કથા, સુંદર વર્ણન અને અવિસ્મરણીય સાહિત્ય છે, એવું છે આખ્યાન સુદામા ચરિત્ર। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ઘેલો, રચયિતા છે નંદશંકર તુલજાશંકર મહેતા। ગુજરાતની પ્રથમ નવલકથા સામાજિક સુધારાના વિચારોથી ઓતપ્રોત કૃતિ એટલે કરણ ઘેલો। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા મારી હકીકત, રચયિતા છે નર્મદ। આત્મચિંતનથી સત્યની શોધ અને સમાજ સુધારાની પ્રેરણાસ્ત્રોત કૃતિ। ગુજરાતીની પ્રથમ આત્મકથા સત્ય, સ્વાનુભવ અને સમાજ સુધારાનો અદ્ભુત પ્રયોગ એટલે મારી હકીકત। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કરુણ પ્રશસ્તિ ફોબર્સ વિરહ, જેમના રચયિતા છે દલપતરામ। અંગ્રેજ કવિ ફોબર્સના અવસાન નિમિત્તે લખવામાં આવેલ કરુણ ભાવથી ભરપૂર પ્રેરિત। ફોબર્સ જેવા મિત્ર જતા રહ્યા, દુઃખગાળો એ કાળ આવ્યો, શ્રદ્ધાંજલિ રૂપે કવિ હૈયેથી કરુણ વર્ણન રચાયું। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કાવ્ય સંગ્રહ કુસુમમાળા, જેમના રચયિતા છે નરસિંહરાવ દિવેટિયા। કવિતાના કુસુમોથી સજ્જ આ સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય રત્ન સમાન છે। મૃદુ ભાવનાઓની અભિવ્યક્તિ, સરળ, સુંદર અને પ્રાસાદિક ભાષા, ગુજરાતી કાવ્ય જગતમાં અવિસ્મરણીય સ્થાન એટલે કુસુમમાળા। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વાર્તા સંગ્રહ ભૌમિયાને દીધેલી ભૂલથાપ, જેમના રચયિતા છે રણજીતરામ વાવાભાઈ મહેતા। ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે આ સંગ્રહનું વિશેષ મહત્વ છે। આ સંગ્રહે ગુજરાતી વાર્તાને નવી દિશા અને નવી ઓળખ આપી છે। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ એકાંકી લોમ હર્ષિણી, રચયિતા છે બટુભાઈ ઉમરવાડિયા। ગુજરાતી સાહિત્યનું પ્રથમ એકાંકી એકાંકી માનવ હૃદયના સૂક્ષ્મ ભાવો, કરુણા અને સંવેદનાની સુંદર અભિવ્યક્તિ કરે છે। માનવ જીવનની કરુણ લાગણીઓનું મર્મસ્પર્શી ચિત્રણ, એકાંકી સાહિત્યના વિકાસ તરફનું આગવું પગલું એટલે લોમ હર્ષિણી। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય, રચયિતા છે મણિશંકર રત્નજી ભટ્ટ। આ ખંડકાવ્યમાં વસંત ઋતુના આગમન અને તેની વિભાવના મનોહર રીતે વર્ણવવામાં આવી છે। કાવ્યમાં પ્રકૃતિ, પ્રેમ, આનંદ અને વિજયનો સુંદર સમન્વય જોવા મળે છે। પ્રકૃતિની સૌંદર્યમય છટા અને રોમાંચક વર્ણન, વસંત ઋતુના આગમનનું મનોહર ચિત્રણ, સૌંદર્ય, શૃંગાર અને ઉત્સાહથી ભરેલું ખંડકાવ્ય એટલે વસંત વિજય। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ શૃંગાર કાવ્ય વસંત વિલાસ, જેમના રચયિતાનું નામ નિશ્ચિત નથી। વસંત ઋતુના સૌંદર્ય, પ્રેમ, પ્રકૃતિ અને મનમોહક આનંદનું મનોહર વર્ણન કરતું પ્રથમ શૃંગાર કાવ્ય, શૃંગાર રસનું ઉત્તમ અભિવ્યક્તિ કાવ્ય, વસંત ઋતુના સૌંદર્યનું ચિત્રણ, ભાષાની મધુરતા અને કાવ્ય લલિતા। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર, રચયિતા છે રમણભાઈ નીલકંઠ। હાસ્ય, વ્યંગ્ય અને વિનોદથી ભરપૂર ગુજરાતી સાહિત્યની અનોખી કૃતિ એટલે ભદ્રમ ભદ્ર। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલિકા ગોવાલણી,
રચયિતા છે મલયાનિલ. ગામડાની ગોવાળિયન જીવન, તેની લાગણી અને સંઘર્ષને સ્પર્શતી હૃદયસ્પર્શી નવલિકા એટલે ગોવાળણી.